નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાભર તાલુકા આંગણવાડી કાર્યકર ચોથા દિવસે પણ હડતાલ પર છે। બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવામાં આવી છે। આંગણવાડી કાર્યકરો અને તેમના ઘર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરી છે અને જેના ચોથા દિવસે પણ હડતાલ ચાલુ રાખી છે। ભાભર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ આ તમામ બહેનોએ રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો હતો। હાઈકોર્ટના આદેશ અનુસાર જે પગાર ચૂકવવામાં કહેવા માટે આવ્યું છે તે પગાર ચૂકવવામાં નથી આવતો, જેને લઈને આ તમામ બહેનો હડતાલ પર ઉતરી છે અને આ માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી છે। ભાભર તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર આ બંને સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકામાં જે એમના સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવેલું છે કે માનદ વેતન વધારવા માટે તેડાગરને 24,000 અને તેડાગરને 20,000 અને કાર્યકરને 24,000 એ પ્રમાણે જે એમની માગણી છે એ કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર એનો અમલ કરે અને બીજું એમને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો મળે, જેથી કરીને એને પગાર પંચનો લાભ મળે। આવી જે માગણીઓ એમની છે એ મારા સમક્ષ એમને આપી છે। કેન્દ્ર સરકારમાં માર્ચ મહિનાની અંદર જ્યારે બજેટની માગણીઓ છે એમાં પણ આ વાત મૂકશું અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકર તેડાગરને સમગ્ર વિભાગ મારફત એમની પાસે અપેક્ષા રાખું છું અને એમના વતી માગણી કરું છું કે આંગણવાડી કાર્યકરોને તેડાગરોને વસ્તી ગણતરી કરાવવી હોય, તમારે કોઈ મોટા નેતાઓની મિટિંગ હોય, ભીડ ભેગી કરવાની હોય, તમામ પ્રકારની કામગીરીઓ તમારે એમને સોંપવાની, માનસિક રીતે એમને ટોચન કરીને વારંવાર માનસિક ત્રાસ આપવાનો, રોજ એમને મેસેજ મોકલવાના અને એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટર મળે સાડીઓનો એટલે દર વખતે સાડીઓના કલર બદલીને પણ કરોડો રૂપિયાનું કમિશન પણ એમને લેવાનું। આ બધું જ્યારે તમે આંગણવાડીના કાર્યકરોના નામે ધંધા કરો છો તો એમને એમના હકના અધિકારો મળે અને એમની જે માગણી છે એ માગણી સ્વીકારવામાં આવે એવી હું કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને સમગ્ર ગુજરાતની આંગણવાડી કાર્યકરને તેડાગર વતી એમની પાસે અપેક્ષા રાખું છું અને એમના વતી હું માગણી કરું છું। આવનાર સમયની અંદર એમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો જે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો જે આંદોલન કરશે એ વિપક્ષ તરીકે અમે એમને સાથ આપીશું અને જ્યાં એમની લડાઈ લડવી પડે ત્યાં ન્યાયની લડાઈમાં અમે એમની સાથે રહીશું।